જો તમે પાણીપુરીના શોખીન છો તો ચેતી જજો, જો તમે આ પાણીપુરી ખાધી તો બીમાર પડવાનું નક્કી। દ્રશ્યો છે મહેસાણાના બહુચરાજીના। એબીપી અસ્મિતાના સંવાદદાતા પહોંચ્યા જ્યાં પાણીપુરીનો મસાલો તૈયાર થાય છે। અહીંથી જ શહેરના તમામ પાણીપુરી વિક્રેતાઓને ત્યાં મસાલો પહોંચે છે। તપાસ કરી તો સામે આવ્યું કે અલગ અલગ તપેલામાં મસાલાઓ માટે જે બટાકા બાફવામાં આવતા હતા તે એકદમ સડેલા અને દુર્ગંધયુક્ત। એટલું જ નહીં, અહીંથી જ્યાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે એ લારીએ તપાસ કરતા મોટા ભાગની લારીઓ પર સડેલા બટાટાનો મસાલો જોવા મળ્યો। એક તરફ ચોમાસાનો માહોલ છે, વરસાદ બાદ કોલેરા સહિતની બીમારીએ માથું ઊંચક્યું છે, ત્યારે તમે આ મસાલાવાળી પાણીપુરી ખાધી તો બીમાર પડવાનું નક્કી। સૌથી આશ્ચર્યની વાત એ છે કે સડેલા બટાકામાંથી બનતા મસાલા અંગે પંચમહાલનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અજાણ છે। બહુચરાજીની અંદર પાણીપુરી ખાતા 100 વાર વિચારજો, કારણ કે જે દ્રશ્યો સામે આવે છે તેઓ આપણે બતાવવા જઈશું। પાણીપુરીની લારી ઉપર જે રીતે બટાકા યુઝ થાય છે, આ દ્રશ્યો જોજો કઈ રીતે આ બટાકાનો પ્રકાર છે, આપ સમજી શકો છો। આ રીતે ક્યાંક ને ક્યાંક જે સડેલા બટાકા છે તેનો ઉપયોગ થાય છે। સવાલ એ થાય છે કે આ રીતે બટાકા વાપરવા કેટલા હિતાવહ છે। વડીલ, પાણીપુરી ખાવું ચટાકેર છે, પણ ખરેખર જે રીતે વપરાય છે બટાકા कितलू हानिकारक कह सकते हैं? हाँ, हानिकारक होता है। बढ़िया देना चाहिए, बढ़िया होना चाहिए। बिल्कुल बढ़िया होना चाहिए। खराब चीज़ खिलाने से बीमारियाँ चलती है, तो सही देना चाहिए। वडील, हाँ, आ बटाका सड़ेलू से बराबर बताओ तुम सड़े नहीं तो જોઈ તમારે જોવો છે પોલીસ અહીંયા આપ આ લારી સમજો કે અહીંયા હાલમાં આ બટાકા પડેલા છે તેના પણ હું દ્રશ્યો બેસી કે આપને મેં બતાવ્યા હતા। આ બટાકાના દ્રશ્યો છે જે આ લારીના માલિકના છે। અહીંયા હું બાજુના લારી છે ત્યાં પણ બતાવીશ કે કઈ રીતે હાલમાં અહીંયા પણ બટાકા જે તમામ લારીઓ પર વપરાય છે ક્યાંક ને ક્યાંક સાવરિયા ભેળ આ જે લારીઓ અહીંયા ઊભેલી છે આ તમામ લારીઓ પર જે બટાકા આવે છે ક્યાંક ને ક્યાંક કયા પ્રકારના બટાકા છે તેના પણ આપ ચેક કરીશું કઈ રીતે અહીંયા તૈયાર। વડીલ, બટાકા અહીંયા જો તૈયાર માલ કરી દેવામાં આવશે। મેં આપને અગાઉ બતાવ્યા હતા જે રીતે એક તપેલાની અંદર બટાકા નાખવામાં આવશે, ત્યારબાદ તૈયાર કરીને આ રીતે લાવવામાં આવશે। તે કયા પ્રકારના બટાકા હતા તે આપ સમજી શકો છો। જે રીતે એક તરફ ચોમાસાની સિઝન છે, લોકો બીમાર પડી ગયા છે, બીજી તરફ જ્યારે લોકો આ રીતે પાણીપુરી ખાવા આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે બટાકા છે તે સડેલા અથવા ખરાબ હોવાના કારણે લોકો તેનાથી બીમાર થઈ ગયા છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।